ગુજરાતમાં લોકો ગરમીથી શેકાયા છે। અમદાવાદ રાજકોટના લોકો પણ ગરમીથી ત્રાહિમામ છે। 7 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી ઉપર નોંધાયું। અમદાવાદ બીજા દિવસે પણ સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદનો પારો 43.7 ડિગ્રી નોંધાયો। રાજકોટમાં આજે પણ ભયંકર ગરમી છે। 24 કલાક પછી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે। संवाददाता रवि मोटवाणी राजकोट लाइव जोड़ाई गया है। रवि पासेथी जाणीए विगत। रवि, गर्मीना कारणे त्राहिमाम राजकोटवासीओ राज्यवासीओ, परंतु राजकोटनी जो बात करवामां आवे तो हजी पण 42 डिग्री आसपास गर्मीनो पारो नोंधायो छे। एक तरफ हवामान विभागनी आगाही छे के गर्मीमां आंशिक राहत 2 થી 3 डिग्रीनी मळवानी संभावना, बीजी तरफ गर्मी हजी पण लोकोने एटला ज शेकी रही छे। शुं छे स्थिति राजकोटनी? जी संजीवनी जरूरथी जणावी दो। जे रीतना हवामान विभागे कह्युं हतुं के गर्मीमां राहत मळशे, परंतु राजकोटवासीओ हजी गर्मीने लीधे परेशानी भोगवी रह्या छे। सखत ताप पड़ी रह्यो छे, साथे साथे असह्य बफारो पण राजकोटवासीओ सहन करी रह्या छे। अत्यारे आप दृश्यो जे रीतना जोई रह्या छो, लोको गर्मीथी बचवा माटे ना छूटके ठंडा पीणा पीता जोवा मळे छे। आपणे आ रसनी दुकान पर छीए। शुं कहेशो, केवी गर्मी पड़े छे? વધારે પડતી જ ગરમી છે આ સિઝનમાં, મતલબ હોય વધારે પડતી જ છે। આ ગરમીથી બચવા માટે શું કરો છો? બસ કઈ નહીં, અત્યારે તો યાર બહાર નીકળતા નથી, બસ અહીંયા રૂમે જ પડ્યા રહે। શું કરો છો તમે? જોબ કરી। આ રસ પી રહ્યા છો, રસથી રાહત થતી હોય, શું કહેશો? થોડો ઘણો ફેર તો પડે એમ, ઠંડક ને એવી રહે એટલે વાંધો નહીં આવે। શું કહેશો, આ રસ પીવા આવ્યા છો, કેવી ગરમી પડે છે? ગરમી ફૂલ છે। રસ પી થોડીક ઠંડક થાય છે કે સારું ફીલ થાય છે એમ। ખાસ કરીને તો 11 વાગ્યા પછી તે 5 વાગ્યા સુધી બહાર જ નથી નીકળાતું, એટલે આજે એમ થયું કે રસ પી આવ્યા। અહીંયા એમના રેગ્યુલર કસ્ટમર છીએ અને પીવા આવીએ છીએ રેગ્યુલર। સસ્તો અને સારો રસ છે અહીંયા। રસ પીવો, ગરમીમાંથી રાહત મળે, પણ આ વખતે જે ગરમી રહી એને લઈને શું કહેશો? આ વખતે ગરમી વધારે જ છે। રસ પીવાથી થોડી વાર ઠંડક થાય છે, પાછું હતું ને એમનેમ થઈ જાય છે પાછું। લોકો કહી રહ્યા છે ગરમી એટલી બધી અસહ્ય છે કે બપોરના સમયે 11 થી 5 નીકળવાનું ટાળતા હોય છે। સતત લોકો ઠંડા પીણા પીતા જોવા મળશે, કારણ કે ગરમી એવી પડે છે કે લોકો ગરમીમાંથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 40-42 ડિગ્રી પારો તો સામાન્ય રહેતો હોય છે। લોકો બપોરના સમયે જો બહાર નીકળવાનું થાય તો પણ ખાસ કરીને ટોપી ચશ્મા પહેરીને બહાર નીકળતા જોવા મળે છે। ખાસ કરીને આ ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો જુદા જુદા જે પીણા હોય છે, લીંબુ શરબત છે, લીંબુ સોડા છે, તેવા પીતા સતત જોવા મળતા હોય છે। લોકો ગરમીમાંથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંજીવની, સમગ્ર જાણકારી માટે